तस्य देवा असन्वसे श्रेष्ठते लक्ष्मीश्च वदव्या वहोरात्रे पाद्वे नक्षत्राणेरो नामस्वेनो व्यादाम्मा બેસી જાઓ ભાઈ એ તપેલાની અંદર જળ ભરવાનું છે મૂર્તિ આખી જળની અંદર સ્થિત થઈ જાય ત્યાં સુધી એની અંદર જળ ભરી આપવાનું છે બધા યજમાનોને હવે આપણે મધ્યાહન સમય હે જે પણ વ્યવસ્થા છે દાદા આપની ફરાળની જ્યાં પણ વ્યવસ્થા હોય સંજય ભાઈઓ જરા તમને સૂચન કરી જાઓ કે આમને છે આયા હતા ખૂબ સરસ ભાઈ તમારે બધાની ફરાળની વ્યવસ્થા અહીંયા છે એટલે તમને બધાને મધ્યાહન એટલે કે એન્ટર આપવામાં આવે છે હા આપણા રાઈટ સમય ઘડિયાળના કાંટા પ્રમાણે આપણે 12:30 થયા છે તમને મધ્યાહન આપીએ પાછું 3 વાગે કર્મ આપણે પાછું પ્રારંભ કરવાનો છે એટલે તમારું છેડા છેડી પણ આવીને વેકી દેજો ગોદડું વાળી દેજો બરોબર છે પાછા 3 વાગે બધાએ પાછું પધારવાનું છે યજ્ઞશાળાની જે મર્યાદા છે દરેકે સાચવવાની છે ત્યારબાદ જે પ્રમાણે તમને સૂચન આપ્યું છે એ પ્રમાણે તમારે કરવાનું છે બોલો રામાદેવને એમ નહીં તો ભાઈ ચાલુ રાખો એ પણ લઈ ન કોઈ બરોબર બે હાથ ઊંચા કરીને બોલશો ને બીજી કલાક આપો બોલો રામાદેવને હિંદવાદેવને ખોડિયાર મહારાજ કે હનુમાન મહારાજ કે ઓમ નમઃ પાર્વતી પતયે હર હર દેવ હર હવે તમને ઇન્ટરનેટ હવે પાકો તમે થોડા ભેગા બરોબર તમારી જગ્યા ઉપર તમે ઊભા થઈ શકો છો છેડાછેડી પણ ત્યાં બેગજો કોઈ છોડતા નહીં છેડાછેડી હા 3 દિવસ સુધી આમનામ રાખવાની છે જનોઈ રાખવાની છે છેડાછેડી આમનામ રાખવાની તમારો ભાઈ છેડાછેડી વચમાં બેગજો ગોદડું વાળી દેજો એટલે ઉડે નહીં 2-4 જણા સ્વયંસેવક આ યજ્ઞશાળાનું ધ્યાન રાખજો જનોઈ કોઈ કાઢવાની નથી જનોઈ એમના પહેરવાની બહાર જાઓ બાથરૂમ જાઓ તો કાને ચડાવવાની ભાઈ બધાએ અહીંયા બેહવાનું હાલો ભાઈ બેહવા મળજો તમારી વ્યવસ્થા છે અહીંયા કાર્પેટ પાથરે ત્યાં તમારે ફરાળ કરવાનું છે ભાઈ પૂજાવાલા અહીં આગળ તમારે ફરાળની વ્યવસ્થા છે એ માર પેકેટ કેમ છે આ તો રાખ લે આ એમ નહીં આ તો લીધી છે નર્મદા છે આજ તો મોટું ધોતું જવાનું જનોઈ મારી પાસે હરકી ફેરી લેવાનું